યાકૂબે કહ્યું, હે મારા પૂર્વજ ઇબ્રાહીમના દેવ, હે મારા પિતા ઇસ્હાકના દેવ, તે જ મને કહ્યું હતું કે તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ. ઉત્પત્તિ 32. સ્વર્ગીય પિતા, જેમ યાકૂબે તમને બોલાવ્યા હતા, તમારા વચનોને યાદ કર્યા હતા, તેમ આજે હું તમારી સમક્ષ તમારી વફાદારીમાં વિશ્વાસ રાખીને આવું છું. તમે અબ્રાહમ, ઇસ્હાક અને યાકૂબના ભગવાન છો, જે પોતાના વચનનું પાલન કરે છે અને ક્યારેય પોતાના લોકોને નિષ્ફળ નથી કરતા. પ્રભુ, જ્યારે તમે મને આગળ વધવા માટે બોલાવો છો, ત્યારે મને વિશ્વાસ સાથે આમ કરવામાં મદદ કરો, એ જાણીને કે તમારી યોજનાઓ સારી છે. જેમ તમે યાકૂબને ખાતરી આપી હતી, તેમ તમે મને માર્ગદર્શન, રક્ષણ અને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે. હું મારા ભય, અનિશ્ચિતતાઓ અને પડકારો તમારા હાથમાં સોંપું છું. વિશ્વાસ રાખું છું કે તમે મારી સાથે દયાળુ વર્તન કરશો અને મને સાચા માર્ગ પર દોરી જશો. તમારા અતૂટ પ્રેમ માટે અને જરૂરિયાતના સમયે મારા આશ્રય બનવા બદલ આભાર. ઈસુના નામે હું પ્રાર્થના કરું છું. આમીન.